તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. શુભ સવાર પડી ગઈ છે અને નાહી ધોઈને મિત્રો ફ્રેશ પણ થઈ ગયો છું અને ગઈકાલે બહુ જ ઘરે લેટ આવ્યા હતો શોપિંગ કરીને. તમને ખબર હશે કે ગઈકાલે તમે પ્રીવિયસ વ્લોગ ના જોયો હોય તો પ્લીઝ તમે એ વ્લોગ જોઈ લેજો. ખૂબ મજાનો વ્લોગ છે અને ગઈકાલે બહુ જ બધી ખરીદી કરી, કેમ કે કમસે કમ 10,000 રૂપિયાની ખરીદી તો અમે કરી જશે, કેમ કે પૂરા પરિવારનો, પૂરા ફેમિલીનો કપડા અમે લીધા હતા અને મેં તો મારા મનપસંદ કપડાં લઈ લીધા છે, જે કે મને મામાએ અપાયા છે. અને મામાને મેં કીધું કે મને મનપસંદ કપડાં અપાવો, તો એ મારા મામાએ મને મનપસંદ કપડાં મને અપાવ્યા છે. એ મેં તમને વ્લોગમાં બતાવ્યો છે. જે કુર્તો મેં લીધો છે મરૂન કલરનો, અને રીતિકાની પણ સાડી પણ મરૂન કલરની છે, તો અમે મેચિંગ પણ લીધું છે. તો આ મેચિંગ તમને ડ્રેસ જોવા મળશે 29મી તારીખે, અને આવતીકાલે પરમ દિવસે લગ્ન છે 17-18. તો એ લગ્નમાં હું કયો આઉટફિટ પહેરવાનો છે આજે હું તમને બતાવવાનું છું. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. અને મમ્મી તો ગયા છે લગ્નમાં અને આજે ઘરે અમે, મમ્મી તો નથી ઘરે, અને હું છું, રીતિકા છે અને પપ્પા છે, અને બે અમારી પીહુ ને રૂહી છે જુડવા. તો ચાલો મિત્રો વ્લોગની શરૂઆત હવે ગુડ મોર્નિંગ થી કરી લઈએ. અને પપ્પા તો બીમાર થઈ ગયા છે, તો પપ્પા ગયા છે દવાખાને ઇન્જેક્શન મૂકવા માટે, જો કે પીહુને પણ લેતા આવશે સાથે સાથે અને દવાખાને પણ જતા આવશે, કેમ કે અત્યારે વાયરલ ઇન્ફેક્શન ચાલી રહ્યો છે. તો પ્લીઝ મિત્રો તમે પણ ઘરે રહો અને સુરક્ષિત રહો, કેમ કે અત્યારે વાયરલ ઇન્ફેક્શન, ખાંસી, ઉધરસ ને તાવ ચાલી રહ્યો છે. તો કોઈ પણ બહાર જવાનું ટાળો અને કોઈ પણ બહારની વસ્તુ ખાશો નહીં મિત્રો, પ્લીઝ. તો તમે એટલી રિક્વેસ્ટ કરું છું. તો ચાલો મિત્રો હવે વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી રૂહી પાસે કરીએ, કેમ કે મમ્મી તો ગયા છે લગ્નમાં અને પપ્પા ગયા છે દવાખાને. તો ઘરે અમે, હું, રૂહી અને રીતિકા જ છે, કેમ કે પીહુ પણ સ્કૂલે છે. તો આપણે આજની વ્લોગની શરૂઆત આપણે કરીએ વીરથી. તો ગુડ મોર્નિંગ વીર. જો કેવો જાગી રહ્યો છે, અત્યારે લગી ઊંઘી રહ્યો હતો પણ વ્લોગ સ્ટાર્ટ કર્યો તો જાગી ગયો. હે વીર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. શું ખાવ છું તું? શું ખાવ છું? સોયાટીક? તેવું બોલતા નહીં આવડતું? તો બોલતી હોય તો વ્લોગમાં તો કમ્પ્લીટ બોલવાનું આવે. તું કેમ બોલતી નહીં? ખાવામાં ધ્યાન છે એટલા માટે. જો તો ચાલો મિત્રો, આજનું ખાવાનું મારા હાથમાં છે. તો રોટલી તો બનાવતા આવડતી નથી અને લોટ બાંધતા આવડે છે, પણ રોટલી બનાવતા આવડતી નથી. તો પપ્પા તો દવાખાને છે, પપ્પાએ કીધું કે હું રોટલી બનાવી દઈશ, પણ પપ્પા બીમાર છે તો આપણે એમને કહી ના શકાય, એટલા માટે હું ખીચડી અત્યારે ભાત મૂકી દઉં છું અને દાળ બનાવી દઈશ. તો અત્યારે જો પાણી અંદર ઉમેરું છું. રીતિકાએ કીધું છે કે જેટલું રીતિકાએ માપ કીધું પાણી વેડવાનું એ માપથી હું અત્યારે બનાવું છું. તો અત્યારે આપણે ચેક કરી લઈએ. ના, હજુ પણ વેરવાનું છે. પહેલી વખત ભાત બનાવું છું અત્યારે હું. હવે કેવો બનશે એ ખબર નહીં. ના, હજુ પણ બાકી છે. તો આપણે ફરીથી ટ્રાય કરીએ. પાણી વેડવી. આટલું હજુ પણ થોડું બાકી છે. કેમ કે ઓકે ડન. ચલો, આટલું પાણી મૂકવાનું છે. તો અત્યારે આપણે આ ચોખાને ધોઈ લઈએ, કેમ કે ચોખાને 5 વખત હું ધોઈશ, કેમ કે આ લોકો કંઈક ધોવે છે 3-4 વખત. હું 5 વખત ધોઈશ, કેમ કે જે પણ અંદર ડસ્ટ મસ્ટ હોય ચોટેલી એ નીકળી જાય. તો અત્યારે ચોખા ધોઈ નાખું. મેં જેટલું રીતિકાએ માપ મને કીધું હતું આ 4 આંગળીઓનું, એ માપ મેં અત્યારે ચેક કરી લીધું છે અને કમ્પ્લીટ પાણી આવી ગયું. તો અત્યારે હું ચોખાને વોશ કરી લઉં છું, પછી ખીચડી મૂકી દઈશ અને ખીચડી થઈ જાય પછી હું દાળ બનાવી લઈશ. તો ચાલો મિત્રો, આજનું જમવાનું મારા હાથમાં છે. તો કેવું જમવાનું બનશે એ મને ખુદને પણ ખબર નથી, પણ કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે, સારું જ બનશે. તો ઘરે કોઈ ના હોય તો કામમાં લાગવું એ આપણી ફરજ બને છે, કેમ કે ઘરે મમ્મી તો બહાર ગયા છે લગ્નમાં, પપ્પા દવાખાને ગયા છે. રીતિકાથી થાય એવું નથી, કેમ કે કપડાં ધોવાના છે, પછી ઘરનું બધું જ કામ કરવાનું છે અને વીરને પણ સાચવવાનું છે. એટલા માટે રીતિકાએ કીધું કે આજે તમે બનાવી લો, કાલથી હું બનાવીશ. તો ચાલો મિત્રો, મેં કોઈ દિવસ ના પાડી નથી, કેમ કે રસોડાનું કામ આવે તો હું એક્સપર્ટ છું, કેમ કે મને આવું બધું કામ કરવાનું બહુ જ ગમે. તો ચાલો મિત્રો, અત્યારે તો હું ચોખા વોશ કરી લઉં છું, પછી ધોઈને ખીચડી મૂકી દઈશ. જે રીતિકાએ માપ પાણીનું બતાવ્યું એ રીતે મૂકીને પછી ખીચડી થઈ જશે, પછી હું દાળ બનાવીશ. સો પ્લીઝ મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આજનો વ્લોગ ખૂબ જ સુંદર રહેવાનો છે, કેમ કે આજનું રસોડાનું કામ મારા હાથમાં છે અને કેવી રીતે હું બનાવું છું એ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું, અને કેવું બનશે એ પણ બતાવીશ. ખબર નહીં, પણ આત્મવિશ્વાસ છે બનશે સારું. તો ચાલો મિત્રો, મોડું નથી કરવું. વાગી ગયા છે 11:30 અને ખીચડી મૂકવાની બાકી છે, દાળ પણ બનાવવાની બાકી છે. તો મળીએ, પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ફાઇનલી મિત્રો, મેં ખીચડીને મૂકી દીધી છે અને ચોખા પણ ધોઈ નાખ્યા છે. તો મળીએ થોડી વાર પછી. હવે અત્યારે તો અડધો કલાક તો રાખવું પડશે. જો અત્યારે તો ખીચડી મેં કમ્પ્લીટ પાણી મૂકી દીધું છે અને માપ પણ કમ્પ્લીટ છે અને ગેસ પણ સળગાવી દીધું છે અને ખીચડી મૂકી દીધી છે. એવું દાદાની દવાખાને જઈને લઈને આયા? ઇન્જેક્શન મૂક્યું કે નહીં મૂક્યું? ખાલી ગોળીઓ જ આપી? કેમ ઇન્જેક્શન ના મૂક્યું? ના આપ્યું એમ ને? તો ગોળી દવા લાયા? તો જો મિત્રો, આ પપ્પા માટે દવા આપી છે અને આ ગોળીઓ આપી છે, આટલી જ છે 200 રૂપિયાની.
કેમ કે અત્યારે વાયરલ ઇન્ફેક્શન ચાલે છે, તો દરેક લોકોને ગોળી આપે કે અથવા જેને ઇન્જેક્શનની જરૂર હોય તો ઇન્જેક્શન આપે, પણ પપ્પાને કંઈ ઇન્જેક્શનની જરૂર હતી નહીં, એટલા માટે પપ્પાને આ સિરપ આપી છે અને ટેબ્લેટ્સ આપી છે. તો હું ફટાફટ અત્યારે રસોડામાં ખાવાનું બનાવી દઉં, પછી પપ્પાની જમાડીને આ ગોળીઓ કરાવી લઈશ. રૂહી, આ કોની ગોળીઓ છે? દાદાની. તું દાદાને કરાવીશ? હે, દાદાને કરાવીશ? કઈ રીતે કરવાની બતાવી તો, બતાય ને કઈ રીતે કરવાની. આ કરો પછી આમ ગોળી મૂકી દેવાની. કેનું મૂકવાની? આ પછી પાણી પીવડાવી દેવાનું. હા, તો જો મિત્રો ખીચડી અત્યારે થોડી સમી જવાય છે અને ગેસ પણ ઓછો કરી દીધો છે અને 15 મિનિટમાં ખીચડી આપણી બનીને તૈયાર થઈ જવાય છે. જો અત્યારે તો સમવા માટે મેં ભાતને દબાવી દીધો છે અને ગેસ પણ થોડો ઓછો કરી દીધો છે અને પાણી પણ થોડું ચૂસાઈ ગયું છે. હવે આપણે અહીંયા બંધ કરીએ. જોઈ લો, હવે પહેલી વખત બનાવ્યું છે મિત્રો, તો કોઈ ખામી નહીં આવે એટલું હું ધ્યાન આપીશ. કમ્પ્લીટ છે. તો ચાલો મિત્રો હવે દાળ બનાવી લઉં છું. હવે રૂહીને ફોન જોઈએ છે એટલા માટે હું દાળનો બ્લોગ શૂટ નહીં કરી શકું, સો માફ કરજો. તો અત્યારે મેં ખીચડી બનાવી દીધી છે, તો દાળનો સામાન બધું અત્યારે તૈયાર છે. જો અહીંયા લાવી દીધું છે અને તેલ પણ અહીંયા છે અને મસાલો પણ અહીંયા છે. જો તો ચાલો મિત્રો ફટાફટથી દાળ બનાવી લઈએ. એ દાળ અહીંયા છે, જો આ છે ચણાની દાળ. તો મળીએ મિત્રો બ્લોગમાં, પ્લીઝ કન્ટિન્યુ બનાવી રહેજો. ખીચડી જ્યારે બની છે ત્યારે હું બ્લોગમાં બતાવીશ. બાકી અત્યારે તો ખીચડીનો લુક આવો છે કંઈક. હવે સંવા દઈએ, બહુ ખોલ નહીં કરવાની એવું કીધું છે રીતિકાએ. તો રીતિકાએ જે રીતે કીધું છે એ રીતે મેં ખીચડી બનાવી છે. બાકી બધું આપણા હાથમાં છે. તો મળીએ થોડી વાર પછી. ત્યાં લગી તો કઈ ગઈ? ઓ ભાઈ જશે પપ્પાને પીવડાવે. જો તો કઈ સંતાઈ ગયેલી? ઓ ભાઈ જો, અને અમારું ગીત જો. ચલો શું કરશે? ભૂ કેમનું કર્યું? ભૂ. અહીંયા તો અમારી પીહુ રીલ્સ જોવે છે અને અમારું વીર જાગે છે. એવું બાપરે બાપ. તું લેતા રીલ્સ જોઈ છે બેટા? લે રીલ્સ જો. તો પ્લીઝ ક્વોન્ટિટી બની રહેજો. બાકી પપ્પા તો ત્યાં ઊંઘી રહ્યા છે, રીતિકા કપડાં ધોવે છે અને હું ખાવાનું બનાવું છું. તો ફાઇનલી મિત્રો ખીચડીને દાળ બનાવીને એવું રેડી થઈ ગયું છે બધું જ ખાવાનું, અને પપ્પાએ તો જમી લીધા છે અને રીતિકા જમવા બેઠી છે. તો રીતિકા કેવું બન્યું? મસ્ત બને. જો અહીંયા દાળ ભાત તૈયાર છે અને કમ્પ્લીટ બની છે, કોઈ ખામી? મીઠું ઓકે ને? ઓકે. ચાલો મિત્રો હું પણ ફટાફટ જમી લઉં ને મને પણ બહુ જ અઘરી ભૂખ લાગી છે ને વાગ્યા છે બપોરના 1. તો ફટાફટ આપણે જમી લઈએ. રૂહી જમી લઈએ. તો ચાલો મિત્રો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. બપોરના 3:30 વાગી ગયા છે ને ઘણા સમય પછી રીતિકા આજે એના સંચા પર બેસી છે નહીં? કેટલું થયું છે રીતિકા? 6 મહિના જેવું થઈ જશે. કેમ 6 મહિના? વર્ષ જેવું નહીં? વર્ષ કઈ 5મો મહિનો ચાલુ થયો ત્યારે ત્યાં બંધ કરી દે. તારી અત્યારે કોના બ્લાઉઝ છે? તારા છે ને? પોતાના જ? મારા જ ને ઘણા બધા સીવાના. કેટલી સાડી છે પાછી સીવાના? ઘણી નથી, જેમ સીવાય એમ સીવીશું. બરાબર. આ તો આપણે લગ્નમાં 28-29 પહેરવાના એ સીવ્યું હતું નહીં? ના, તો મેં પેલું આવું 6 મહિના પછી બેઠી તો મેં પેલું એક ટ્રાય કરી દઉં, પછી એટલે પહેલા ડેમો લઉં છે એમ ને? ટ્રાય કરું છું. પછી મેં હું હેવી સાડી ના લઈશ. બરાબર. એટલે ખાલી આ તો જે સાદી સાડી હોય ટ્રાય કરું છું કે કદાચ પેલા મોંઘી સાડી ના બગડી ના જાય એટલા માટે. બરાબર. હા તો 7-8 મહિના તો હશે ને રીતિકા? ના, 6 મહિના. ઓકે. તો 6 મહિના પછી રીતિકા બેસી ગઈ છે ધંધા પર. પોતાનું જ કરો. હા પોતાનું જ ને, બીજા કોનું? બીજાનું કઈ તું સીવતી નહીં? બીજાનું આવે તો લઈ લેવાનું, એવું નહીં. હા બરાબર. પણ અત્યારે તો એક કબજાની સિલાઈ તો બહુ મોંઘી હોય નહીં? અત્યારે આવો સાદો સીવાના 250 રૂપિયા છે. 250 રૂપિયા. અને તો હેવી સાડીના તો હશે ને 500? મારે જેવા પહેરવા જોઈએ એવી સાડીના તો 500 રૂપિયા હોય. 500? ઓ નો. એટલે ઘરે જ સીવું. અત્યારે કેવું લાગે? 6 મહિના પછી બેસી તો એવું લાગે ને? નવું લાગે છે? ના, કઈ નહીં. કમ્પ્લીટ આવડે છે એમ ને? આવડે જ છે બધું જ. કેમ અવાજ આવે છે? કઈ સ્ક્રૂમાં અંદર ફસાઈ ગયો. બરાબર. એટલે ગઈકાલે સાફ કરો છો ને સંજો? ગઈકાલે સાફ. હા તો પછી કેનો અવાજ આવે? પણ અંદર ફસાઈ ગયો, સાવ નીકળવાની બારી છે અને આવું કેમનું ખોટું. એ તો આપણે બોલાવીશું મિકેનિકને. જો મિત્રો આ લગ્ન માટે આ બ્લેઝર મારી જોડે હતું તો આ પહેરવાની કંઈક ઈચ્છા છે. તો કેવું લાગે છે? કેવું લાગે છે તમને લોકોને? જોરદાર લાગે. રોહી કેવું લાગે છે ને? ગીજું છે બેટા. હારી જો પણ તને કેવું લાગે? મસ્ત લાગે. જો મિત્રો આ મારા લગ્નનું હતું. લગ્નના 4 વર્ષ થયા છે અને 4 વર્ષ પછી મેં આજે પહેલી વખત હું પહેરવાનો છું. જો કે લગ્નના આગલા દિવસે મેં પહેર્યું હતું આ બ્લેઝર. જો કે મન્યાવરમાંથી મેં ખરીદી કરી હતી આ બ્લેઝરની, અને આ બ્લેઝરની કિંમત છે, બ્લેઝર અને આ પેન્ટની કિંમત છે 7,000 રૂપિયા. 7,000 રૂપિયામાં બંને મેં લીધું હતું. શું બેટા? ક્यों अच्छा नहीं लग रहा?
પેન્ટ થોડા ભરાય હે ને વાત સાચી છે. તો 4 વર્ષ પહેલા મેં આ તૈયાર લીધું હતું મનિયાવરમાંથી, નડિયાદમાંથી, અને આની કોસ્ટ છે 7,000 રૂપિયા. અને 4 વર્ષ પછી આજે હું 18મી તારીખે મારા મામાના છોકરીનું લગ્ન છે, એમાં બ્લેઝર પહેરવાનો છું અને નીચે બ્લેક ટી શર્ટ પહેરવાનો છું. બાકી આ પેન્ટ તો પહેરવાનો નથી મિત્રો, કેમ કે પેન્ટ તો મને હજુ પણ લાંબુ પડે છે. 4 વર્ષ પહેલા પણ લાંબુ પડતું હતું અને 4 વર્ષ પછી પણ લાંબુ પડે છે, જો કેમ કે બહુ જ ખુલ્લું છે. અને એટલા માટે તો હું પેન્ટ નહીં પહેરું, પણ એના નીચે કંઈ જીન્સનું બ્લુ પેન્ટ યા બ્લેક પેન્ટ પહેરી લઈશ અને પાર્ટી સૂટ બૂટ પહેરી લઈશ. તો આવું કંઈક લુક લાગશે. મેં તમને પહેલાં જ બતાવી દઉં છું કે આવું છે મારી પાસે. તો કપડાં લાવવાની કંઈ જરૂર છે કે નથી એ કમેન્ટ કરજો, કે બીજા જોડી ફોર્મલ કપડાં લાવું કે ના લાવું, કે આનાથી જ ચલવી લઉં. કેમ કે 4 વર્ષ પછી આ પહેરું છું, એ વચ્ચે કોઈ દિવસ મેં પહેર્યા નથી. અને તમને ખબર છે કે કોઈ રિસેપ્શન પાર્ટીમાં જવું હોય યા કોઈ મેરેજ પાર્ટીમાં જવું હોય તો આ પહેરીને જવાય બ્લેઝર. પણ એવું કંઈ 4 વર્ષ વચ્ચે કંઈ મેં આ પહેર્યું નથી, પણ 4 વર્ષ પછી આ ફાઇનલી આ મોકો મળ્યો છે પહેરવાનો મામાની છોકરીના લગ્નમાં, તો આ પહેરવાનો છું. સો પ્લીઝ કમેન્ટ કરજો કે હું કેવો લાગીશ અને આ આઉટફિટ મને કેવું લાગશે. સો તમે કહેશો કે સારું લાગશે તો જ હું પહેરવાનું છું. બાકી કમેન્ટમાં તમે કહેશો કે નથી સારું લાગશે તો હું એટ ધેટ ટાઈમ હું જોડી બીજી સિવડાવી દેવાનું છું ફોર્મલ. પણ આ ફરીથી આ લોકોને પૂછી જો કે મનમાં ડાઉટ છે, થોડું મને અનકમ્ફર્ટેબલ લાગે છે. ફરીથી આ લોકોને પૂછ્યું કે કેવું લાગુ છું. ભાઈ હું કેવું લાગુ છું તમને લોકોને? સારો? આ ચાલી જશે? હા તો આ બ્લેઝર ઉપરવાળું પહેરીશ, મારા પેન્ટ નહીં પહેરું, બરાબર? રૂહી, પપ્પા કેવા લાગે તને? ઊંચું ચડાવજે ને. ના બેટા આ પેન્ટ નહીં પહેરવાનું, હવે બ્લેક પેન્ટ પહેરીશ, પેલું છે એવું. ઓકે, તો ચાલો મિત્રો, હવે સાંજના 7 વાગવા આવ્યા છે ને હજુ અંધારું પણ પડ્યું નથી. 1 મિનિટ હું ટાઈમ જોઈ લઉં. હા તો ચાલો મિત્રો, થોડું મને અનકમ્ફર્ટેબલ લાગે છે. ફરીથી આ લોકોને પૂછ્યું કે કેવું લાગુ છું. ભાઈ હું કેવું લાગુ છું તમને લોકોને? સારો? આ ચાલી જશે? હા તો આ બ્લેઝર ઉપરવાળું પહેરીશ, મારા પેન્ટ નહીં પહેરું, બરાબર? રૂહી, પપ્પા કેવા લાગે તને? ઊંચું ચડાવજે ને. ના બેટા આ પેન્ટ નહીં પહેરવાનું, હવે બ્લેક પેન્ટ પહેરીશ, પેલું છે એવું. ઓકે, તો ચાલો મિત્રો, હવે સાંજના 7 વાગવા આવ્યા છે ને હજુ અંધારું પણ પડ્યું નથી. 1 મિનિટ હું ટાઈમ જોઈ લઉં. હા તો ચાલો મિત્રો,